નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા અને દિલને સ્પર્શી જાય એવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો। ઘણા સમયથી કેટલાય ભાઈઓના કમેન્ટ આવી રહ્યા હતા કે આપણી એસબી ટીમમાં કોના પપ્પા દવાખાને છે। મિત્રો, શરૂઆતમાં હું પણ આ વાતને લઈ થોડો વિચારોમાં પડી ગયો હતો। પછી મેં વિચાર્યું કે આપણી એસબી ટીમમાં તો કોઈ ખાસ એવી બીમારી નથી, પણ દોસ્તો આ સમય અને પરિસ્થિતિ એવી છે કે ક્યારે શું થઈ જાય એ કોઈ કહી શકતું નથી। આજના સમયમાં જો આપણે કેટલું પણ ધ્યાન રાખીએ ને તો પણ બીમારી ક્યાંથી આવી જાય એ કોઈને ખબર નથી પડતી। ઘણા લોકો તો કહેતા હશે કે અમે અમારું ધ્યાન રાખીએ છીએ, પણ દોસ્તો સાચી વાત એ છે કે આજના સમયમાં જીવનશૈલી અને ખોરાક જ સૌથી મોટું કારણ બની ગયું છે। શાકભાજી હોય કે ફળ ફ્રૂટ, ઘણા લોકો વધુ ઉત્પાદન માટે દવાઓ અને કેમિકલનો ઉપયોગ કરે છે, અને આ જ વસ્તુ ધીમે ધીમે આપણને દવાખાનાની તરફ ધકેલી જાય છે। હવે દોસ્તો, તમે જે સવાલ પૂછતા હતા એનો જવાબ આપું તો એસબી ટીમમાં લાલો નામ તમે બધા સાંભળ્યું જ હશે, ચાહે મેન ચેનલ હોય કે વ્લોગ ચેનલ। મિત્રો, તેમના પિતાજીને માથામાં હેમરેજ રક્તસ્રાવ થયું હતું, અને સ્વાભાવિક છે કે ઉંમર વધે ત્યારે આવી પરિસ્થિતિઓ આવી શકે। મારા પપ્પા બીમાર થઈ ગયા, આઈસીયુ દાખલ કર્યા છે, તો મિત્રો યાદવાનું નહીં। માથાનું શું કહેવાય, હેમરેજ થઈ ગયું। લીલોજી બા, હું તમને એ ધ્યાનથી કહી શકતો કે તેમને કયા દવાખાને લઈ ગયા છે, કારણ કે હોસ્પિટલના કેટલાક નિયમો અને પ્રાઇવસી હોય છે। પણ દોસ્તો, એક વાત ચોક્કસ કહીશ, તમે બધા કમેન્ટમાં તેમના માટે ભગવાનને પ્રાર્થના જરૂર કરજો। તમારી એક સચ્ચી પ્રાર્થના કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। અને તો ઘણા બધા ભાઈબંધો આવી ગયા દવાખાને, પણ અમારે ભાઈબંધો આવી ગયા તેમ છતાં એના ગમો મેળો હોય। સારા સમાચાર એ છે કે હાલમાં તેમની તબિયત પહેલા કરતા ઘણી સારી છે। આપણે બધા માટે આ એક રાહતની વાત છે। અંતમાં દોસ્તો, તમે સૌ તમારું અને પરિવારનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો, અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ મિત્રો।